ભારતના વિદેશ મંત્રી નર્મદા જિલ્લાની મુલાકાતે હતા, જ્યાં તેઓ તેમના દત્તક લીધેલા લાચરસ ગામની મુલાકાત લીધી હતી। અહીં તેમણે સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કર્યું હતું અને ત્યાંના શિક્ષકો સાથે ચર્ચા પણ કરી હતી। એટલું જ નહીં, લાચરસ ગામમાં આવેલા રામ મંદિરમાં પૂજન પણ કર્યું હતું। આ ઉપરાંત રાજપીપળા સ્થિત પાસપોર્ટ ઓફિસની પણ મુલાકાત લીધી હતી અને પાસપોર્ટ બનાવવા આવેલા લોકો સાથે ચર્ચા પણ કરી હતી। વ્યાધાર, આમદલા, અગર અને જેતપુર ગામમાં વિકાસના કાર્યોની સમીક્ષા પણ કરી હતી। અહીં સ્માર્ટ ક્લાસ અને વેલનેસ સેન્ટરની પણ મુલાકાત કરી હતી, તો છોટુભાઈ વ્યાયામ ભવન અને જિમ્નેસ્ટિકના સાધનોનું લોકાર્પણ કર્યું। क्लासरूम जो है उसका उद्घाटन हुआ, बच्चों को देखा कैसे उसका प्रयोग करते हैं। और ये अच्छी बात है क्योंकि जो मुझे बताया ये मोबाइल का युग है, तो बच्चे जो हैं सब बच्चे जो हैं मोबाइल से उनके लिए तो इतना आसान है। तो जब ये स्मार्ट क्लासरूम आता है वही स्कूल जो है उनके लिए और इंटरेस्टिंग हो जाता है। उसके पहले कुछ समय के लिए मैं हमारा जो PSK जो था पासपोर्ट सेवा केंद्र, जब मैं शुरू 6 साल पहले जब मंत्री बना था उस समय जब मैं पहली बार नर्मदा जिला आया तो यहाँ थोड़ी सी मांग थी कि यहाँ कुछ पासपोर्ट देने का जो व्यवस्था जो है इसको यहाँ स्थापित करें।